સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મ સામે ભાજપ તરફથી વાંધો ઉઠાવવામાં આવ્યો હતો। નિલેશ કુંભાણીના ટેકેદારો પૈકી 3 ટેકેદારોએ એફિડેવિટ કરીને કહ્યું કે અમારી સિગ્નેચર નથી। ભાજપ ઉમેદવારના ચૂંટણી એજન્ટ દિનેશ જોધાણીએ વાંધો ઉઠાવ્યો હતો। આથી નિલેશ કુંભાણીના ફોર્મ સામે પ્રશ્નાર્થ ઉઠ્યો છે। જોકે કલેક્ટરે નિલેશ કુંભાણીને આજે સાંજના 4 વાગ્યા સુધીનો સમય આપ્યો છે। ટેકેદારો ફરી ગયા હોવાની વાત સામે આવી રહી છે। આ અંગે સુરતના ભાજપના પૂર્વ ડેપ્યુટી મેયર દિનેશ જોધાણીએ ઇલેક્શન કમિશનમાં ફરિયાદ કરી છે। કોંગ્રેસના ઉમેદવારના 3 ટેકેદાર સામે ફરિયાદ કરી છે। નિલેશ કુંભાણીના ડમી ઉમેદવાર તરીકે સુરેશભાઈ પડસાળાએ ફોર્મ ભર્યું છે અને જો કુંભાણીનું ફોર્મ રદ થાય તો ડમી ઉમેદવાર સુરત બેઠક પરથી કોંગ્રેસ તરફથી લડી શકે છે। નિલેશ કુંભાણીએ જણાવ્યું હતું કે અમને 4 વાગ્યાનો ટાઈમ આપ્યો છે। સતત ફોન આવતા કે તમારા ફોર્મનું શું પ્રોબ્લેમ છે। અહીં કલેક્ટર ઓફિસેથી કોઈ માહિતી આપી નથી। કલેક્ટરે અમને 4 વાગ્યા સુધીનો સમય આપ્યો છે, પછી જે કંઈ હશે એ માહિતી આપીશું। અમને કોઈ વસ્તુ કહેવામાં આવી નથી। મીડિયા દ્વારા ફોન આવે છે કે તમારા ફોર્મનો શું પ્રોબ્લેમ છે। અમારા ફોર્મમાં કોઈ પણ પ્રકારની ખામી નથી। ટેકેદારો પણ અમારી સાથે છે। મીડિયાવાળા દ્વારા બધાને ફોન આવતા હતા તમારા ફોર્મમાં શું પ્રોબ્લેમ છે। આ કલેક્ટર ઓફિસેથી કોઈ માહિતી આપી નથી। 4 વાગ્યાનો અમને ટાઈમ આપ્યો છે। 4 વાગ્યા કરી તમે આવો, ત્યારબાદ જે કંઈ હશે એ તમને માહિતી આપશે। ટેકનિકલી તમને શું કહેવામાં આવ્યું છે? ટેકનિકલી અમને કોઈ વસ્તુ કહેવામાં નથી આવી। મીડિયા દ્વારા ફોન આવે છે તમારા અમારા ફોર્મમાં કોઈ પણ પ્રોબ્લેમ છે નહીં। 4 વાગ્યાનો ટાઈમ આપ્યો છે, બસ 4 વાગ્યા કરી તમે આવો। વાંધા અરજીમાં ફોર્મ 7, 8, 9માં ખામી દેખાય છે, શું કહેશો? હજી અમને જાણ કરવામાં નથી આવી શું ખામી છે। અમારા ફોર્મમાં કોઈ પણ પ્રકારની ખામી છે નહીં। ટેકેદારોની વાત ચાલી છે। ટેકેદારોમાં પણ અમારી આરે સુરેશભાઈ બધા છે। 4 વાગે જે કાંઈ છે તમને 4 વાગે જો અમે બધા છે ને શક્તિસિંહ ગોયલ અમારા પ્રદેશ પ્રમુખ કામરેજ સભામાં આવ્યા હતા। હું નિલેશભાઈ કુંભાણીના બધા કોંગ્રેસના આગેવાનો ત્યાં જ હતા। ત્યારે અમને એવા સમાચાર મળ્યા, એવો સંદેશો મળ્યો કે ભાઈ દિનેશભાઈ જોધાણી જે માજી ડેપ્યુટી મેયર અને ભારતીય જનતા પાર્ટીના સિનિયર નેતા છે, એ નિલેશભાઈ કુંભાણી અને સુરેશભાઈ પાગડાના ટેકેદારોને લઈને અહીંયા આવીને રજૂઆત કરી ગયા કે એમને સહયોગ ખોટી કરી છે। અમારી અહીંયા આવીને અમે તપાસ કરી। અત્યારે એમને એમ કીધું કે 4 વાગે કલેક્ટર કચેરી એમનો નિર્ણય જે છે જાહેર કરશે। કલેક્ટર કચેરી અત્યારે ચૂંટણી પંચના કાર્યક્ષેત્રમાં આવે છે। અમે એટલી જ વિશ્વાસ રાખીએ, અપેક્ષા રાખીએ કે ચૂંટણી પંચના કાયદા અને નિયમ મુજબ કામગીરી કરે। ભારતીય જનતા પાર્ટીના કોઈ રાજકીય દબાણમાં આવી કામગીરી ન કરે કે જેના કારણે સુરત સહિત સમગ્ર દેશની પ્રજામાં ચૂંટણી કમિશન સામે શંકા ઉપજે, એની કામગીરી સામે। બીજી રહી વાત કે ભારતીય જનતા પાર્ટી જે આ સીટ 5.5 લાખ કરતાં વધુ મતે જીતી હોય 2019માં, 2022ના વિધાનસભા ચૂંટણીમાં સાથે વિધાનસભા સારા મતે જીતી હોય, તો અત્યારે એવો તો કયો રોષનો સામનો કરવો, પ્રજાને રોષનો સામનો કરવો પડી રહ્યો છે કે લોકો પ્રજાનો રોષ પારખી ગયા છે કે હાર સાંકી નહીં શકતા હોય, એટલે એમને આવા ફોર્મ રદ કરવાની જેન કેન પ્રકારે ફોર્મ રદ થાય એમાં કાવા દાવા કરવાની ફરજ પડી રહી છે। હાર ભાગી ગયા છે એટલા માટે આવા પ્રયાસો કરી રહ્યા છે। જો જે છે સત્તાવાર જાહેરાત જ્યારે કલેક્ટર કચેરીથી થશે તેની આગળ અમે શું, અમને એમ લાગશે કે અમારી સાથે અન્યાય થયું છે તો અમે કાયદેસર કાર્યવાહી જે કંઈ કરવાની આવશે એ કરશું। રાજકીય રીતે જે રણનીતિ બનાવી છે અમે બધા નેતાઓ સાથે બેસીને સલાહ સૂચન કરીને આગળ વધશું। એટલે અત્યારે એમાં કંઈ પણ કહેવું યોગ્ય નથી। જે કંઈ વાત અત્યારે ચાલે છે એની ખરેખર મારી જાણકારી નથી। હું તો એટલા માટે અહીંયા આવ્યો હતો કે અમારા મુખ્ય ઉમેદવાર મુકેશભાઈ દલાલ અને ડમી ઉમેદવાર જનકભાઈ કાછડિયાના 4 ફોર્મના સેટ હતા। એની સ્ક્રુટિનીની કામગીરી નિયમાનુસાર જે અગાઉથી પૂર્વનિયોજિત જે પ્રોગ્રામને શિડ્યુલ હતું એ મુજબ ચાલી રહ્યું હતું એ ઓકે થયા કે નહીં એ ચેક કરવા માટે હું અહીંયા આવ્યો હતો। પરંતુ ઉપર જે સંખ્યા એલાઉ કરતા હોય છે એટલી સંખ્યામાં પ્રતિનિધિઓ હોવાના કારણે, લીગલ એડવાઇઝર અને અન્ય જે કંઈ પણ એલાઉ કરેલા વ્યક્તિઓ હોવાના કારણે મને ઉપર જવાનું એલાઉ નથી કર્યું અને એમણે કહ્યું કે ઉપરથી કોઈ નીચે આવશે તો તમે જઈ શકશો, એટલા માટે ઉપર નથી જઈ શક્યો। પણ ઉપર પૂરતી સંખ્યામાં વ્યક્તિઓ હોય તો મારે જવાની જરૂર ન જણાતા પાછો જઈ રહ્યા। મને નથી માહિતી એના વિશે, કારણ કે ઉપર પહોંચ્યો નથી હું એટલા માટે। ફોર્મમાં આ લોકોએ ફરિયાદ કરી છે। હવે કોઈ પણ પક્ષોએ ફરિયાદ કરી શકે છે, પણ સાચી ફરિયાદ સાથે ખોટી ફરિયાદ છે એ બાબતમાં હું આપણે કોઈ સત્તાવાર કહી શકું નહીં, એટલા માટે કે 4 વાગ્યા કલેક્ટરશ્રી અમને કોંગ્રેસ પક્ષના આગેવાનોને બોલાવ્યા છે ખરાઈ કરવા માટે, ફોર્મની પાછી ચકાસણી માટે। એટલે ફરિયાદ ખોટી થઈ છે એવું અમને લાગે છે અને જો ખોટી ફરિયાદ થઈ હશે તો અમે લીગલ એક્શન આગળ કાર્યવાહી કરીશું આ બાબતમાં। પણ અત્યારે આ બાબતમાં આપણને સત્તાવાર માહિતી એટલા માટે નથી આપી શકતો કે ખરી હકીકત 4 વાગ્યા પછી અમે અમારું ફોર્મ જોઈશું, ટેકેદારો દરખાસ્ત મૂકનારા જે છે એને રૂબરૂ બોલાવીશું અને પછી જ હું આગળ આપને માહિતી આપી શકું કે ખરેખર આમાં શું થયું છે। શું આમાં ખરેખર ભાજપ દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો છે ફોર્મને લઈને, શું લાગે તમને પ્રાથમિક દૃષ્ટિએ? ભાજપ હવામાં વાત કરી રહ્યું છે, હાર ભાળી ગયું છે, આખા દેશમાં
એની હવા ઊંધી ચાલી રહી છે, એની લહેર આખી ઊંધી ચાલી રહી છે. એટલે હવે જાત જાતના ગતકડા ભાજપ ઊભું કરી રહ્યું છે. હવે ગતકડામાં ભાજપ સફળ નહીં થાય. નિલેશ કુંભાણી કોંગ્રેસના ઉમેદવાર છે, કોંગ્રેસ પક્ષના સિમ્બોલ પર લડશે. ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર છે અને ઇન્ડિયા ગઠબંધનના તમામ પક્ષો અમારી સાથે છે. સાબિર સૈયદ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.